વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં આપણને પહેલા અને બીજામાં કેટલું એનું મિક્સ આપી દીધું. પહેલામાં આપણે શું ગોત્યું તો કે કોને કોટિકોણ કહેવાય, બીજામાં આપણે શું ગોત્યું કોને પૂરક કોણ કહેવાય. હવે આપણને આમાં અમુક ખૂણાઓની જોડ આપી અને આપણને કીધું કે આમાંથી કોટિકોણ કયો છે અને પૂરક કોણ કયો છે એ આપણે જણાવવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણને મગજમાં યાદ છે કોટિકોણ એટલે શું, તો કે જેનો સરવાળો 90 થાય. પૂરક કોણ એટલે શું, કે જેનો સરવાળો 180 થાય. તો આપણે સિમ્પલ એવું કરશું, આ બધાનો સરવાળો કરશું, 90 આવશે તો કોટિકોણ કહેશું, 180 આવશે તો પૂરક કોણ કહેશું. તો પહેલું જ છે તો આપણે અહીં લખીએ, તેથી 65 વત્તા 115 કેટલા થશે? 5 ને 5 10 ની શૂન્ય, બધી પેઢી 1 ને 2 ને 6 8, 1 ના 1. તો જો 65 અને 115 નો સરવાળો કેટલો આવ્યો? 180. તો આપણે અહીં લખી શકીએ 65 અને 115 અંશનો સરવાળો 180 અંશ છે. માટે આ કેવા કોણની જોડ હશે? તો કે પૂરક કોણની જોડ હશે. માટે આ પૂરક કોણની જોડ છે. જો 90 આવ્યો તો આપણે કોટિકોણ કહી દેત. અહીંયા આપણે જોઈએ તો અહીંયા બંનેનો સરવાળો કરીએ, 63 અંશ વત્તા 27 અંશ. 7 ને 3 10 ની શૂન્ય, બધી પેઢી 1 2 ને 1 3 ને 6 9. તો જો અહીંયા આવ્યા 90 અંશ, તો આપણે શું લખીએ? 63 અંશ અને 27 અંશનો સરવાળો 90 અંશ છે. માટે આપેલ ખૂણાની જોડ કેવો કોણ થશે? તો કે કોટિકોણની છે. કોણની છે. ત્યાર પછીનું આપણે જોઈએ 112 અંશ અને 68 અંશ. તો આપણે લખીએ 112 અંશ વત્તા 68 અંશ કેટલા થઈ જશે? 8 ને 2 10 ની શૂન્ય, વધી પેઢી 1 1 ને 1 2 ને 6 8 અને 1 ના 1. તો 180 અંશ થયા. અને 180 અંશ થાય તો આપણે આ જ લાઈન લખી શકીએ. જો મેં આ લખ્યું, આ પૂરક કોણની જોડ છે. આમાં થોડું ડિસ્ક્રિપ્ટિવ લખ્યું, લખાણ ઉપર કોઈ એવું છે જ નહીં. તમે તમારી રીતે કોઈ પણ સેન્ટેન્સ બનાવીને લખી શકો. તો આપણે લખીએ 112 અંશ અને 68 અંશનો સરવાળો 180 અંશ છે. માટે આ ખૂણાની જોડ. જો આમાં મેં પાછું સેન્ટેન્સ ચેન્જ કર્યું, તમે ત્રણેય સેન્ટેન્સ જુઓ, ત્રણમાંથી તમને જે સ્યુટેબલ હોય એ સેન્ટેન્સ તમે લખી શકો. માટે આમાં જો આમાં લખ્યું આપેલ ખૂણાની જોડ, માટે આ ખૂણાની જોડ, અને મેં આમાં ડાયરેક્ટ જ કહી દીધું કે આ પૂરક કોણની જોડ છે. માટે આ ખૂણાની જોડ પૂરક કોણની છે. ત્યાર પછી ચોથું જોઈએ આપણે 130 અને 50 180 થઈ જાય. તો આપણે લખીએ 130 અંશ વત્તા 50 અંશ કેટલા થઈ ગયા? 180 અંશ. શું વાક્ય લખી શકાય? તો કે 130 અંશ અને 50 અંશનો સરવાળો 180 અંશ છે. માટે આ ખૂણાની જોડ કેવી થશે? 180 થાય તો પૂરક કોણ. પૂરક કોણની છે. હવે 45 અને 45 તો આપણે લખીએ 45 અંશ વત્તા 45 અંશ કેટલા થઈ જાય? 45 ને 45 તો કે 90. તો 90 અંશ થાય, અને 90 અંશ થાય તો શું આવે? કોટિકોણ. તો આપણે લખીએ કે 45 અંશ અને 45 અંશનો સરવાળો 90 અંશ થાય
છે। જો પાછી મેં વાક્ય રચના ચેન્જ કરી, આમાં બધામાં એમ જ લખતો 180 છે, 90 છે, આમાં થાય છે। તમે તમારી રીતે વાક્ય બનાવી શકો। 90 અંશ થાય છે માટે આપેલ ખૂણાની જોડ કેવી થશે? 90 થતું હોય તો કોટિકોણ, કોટિકોણની છે। ત્યાર પછી છેલ્લું છે 80 અને 10, તો આપણે એને પણ લખી નાખીએ। તેથી 80 અંશ વત્તા 10 અંશ કેટલા થઈ જશે? 90 અંશ। તો આપણે શું લખી શકીએ? 80 અંશ અને 10 અંશનો સરવાળો 90 અંશ થાય છે માટે આપેલા ખૂણાની જોડ કોટિકોણની છે। 90 થતું હોય તો કોટિકોણ, 180 થતું હોય તો પૂરક કોણ। વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો। ત્રીજા પછી ચોથો દાખલો ફોટોને એક લિંક સ્વરૂપે આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે। થોડી જ વારમાં ડિસ્પ્લે પર આવી જશે અને બધા જ દાખલાની પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઇક કરો। જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।